ફ્રી નહીં રાખે, કારણ કે અહીંયા મોમેન્ટમ પોસિબલ છે. તો ક્વિકલી અમે એને રિપીટ કરી લઈએ, તમે કોઈ મિસ કરી હોય તેને એડ કરી લેજો. અજય. જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક તો ટીએમપીવી જે પણ જોઈશું નિફ્ટીની કંપનીના જે પરિણામ, ટીએમપીવીમાં સતત વીકનેસ જોવા મળી હતી નંબર સ્પેસિફિક, તો આ સ્ટોક રેડ રહેશે. મેક્સ ફાઇનાન્શિયલ જે પણ જોઈશું નંબર સ્પેસિફિક અહીંયા જો તો સુધારો સારો છે, ઈએમમાં સારો ગ્રોથ છે તો ઇન ગ્રીન રહેશે. ઇન્ડિગો પેન્ટ, કેઆરબીએલ બંનેના નંબર સ્પેસિફિક તો બહુ જ સારા નંબર કેશની કંપનીમાં જોવા મળે છે, તો સારા નંબર સ્પેસિફિક આપણે ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો વારી એનર્જી, સેમિકન્ડક્ટર ટૂલના હવે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે એમણે જેવી કર્યા છે, એટલે ગ્લોબલ બિઝનેસ હવે એક્સપાન્શન કરીએ છીએ, તો સારા સમાચાર છે, ગ્રીન રહેશે. એન્જિનિયર્સ ઇન્ડિયા અહીંયા બી જો નો ડાઉટ આવક ઘટી છે પણ માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ સારું છે, ઓર્ડર બુકમાં એમાં ગાઈડન્સમાં બી પોઝિટિવ જોવા મળ્યું હતું, તો એ ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ એપીએલ અપોલો મેટલ થીમમાં એક સ્ટોક હતો જેમાં ગઈકાલે સારી તેજી જોવા મળતી અને બ્રેકઆઉટ ક્લિયર ચાર્ટ પર જોવા મળે છે, ગ્રીન રહેશે. રેડિકો ખેતાન, આ સ્ટોક જુઓ તો મુવમેન્ટ સતત પોઝિટિવ જોવા મળે છે, વેટ એટલે શું ઉભું રહેવાનું નામ નથી થતું, તો મોમેન્ટમ હજી પણ લાગે છે કે કન્ટિન્યુઅસ તેજી તરફ એક્શન જોવા મળી શકે, ગ્રીન રહેશે. અને લાસ્ટ બંને ડિફેન્સમાંથી બીડીએલ અને બીએલ બંનેમાં ટેકનિકલ સેટઅપ સારું છે, બંનેમાં જોઈશું બ્રેકઆઉટ આપણને જોવા મળી જોઈએ, તો ડિફેન્સ પેક જે પ્રમાણે ગઈકાલે તેજી બતાવી હતી, લાગે છે કે હજી બી ડિફેન્સ પેક તેજી બતાવી શકે, તો આ બી સ્ટોક છે, ગ્રીન લાઈન ચાલશું. તો આજે ટીએમપીવી ખાલી રિઝલ્ટ સ્પેસિફિક રેડ રહેશે, બાકી 9 સ્ટોક છે મારી ટીમમાં ગ્રીન રહેશે. ઓકે, તો આવો ક્વિકલી વાત કરી લઈએ મારા 10 સ્ટોક. તો મારા 10 સ્ટોકમાં પહેલાં આપણે 2 વાત કરી ટેકનિકલી. એમાં તમે જો નેટવર્ક ટેક ગઈકાલે પરફેક્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન તમે જો સ્ટોકમાં કમ્પ્લીટ થયું અને એની ઉપર સ્ટોકે ક્લોઝિંગ આપ્યું, જે બતાવે છે કે મોમેન્ટમ છે, તો ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક આપણે વાત કરી કોન્કોર એટલે કે કન્ટેનર કોર્પોરેશન. અહીંયા કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ તમે જો આજે પોસિબલ છે, હાઈ રાઈ બનશે તો આપણને જોવા મળશે, તો આ પણ સ્ટોક છે કે જે આપણને કહેવાય ને ગઈકાલના ક્લોઝિંગ પ્રમાણે ડિમાન્ડ છે જે બતાવી રહ્યું છે, તો આ પણ સ્ટોક આપણે ગ્રીન લઈને ચાલીશું. પરિણામ આધારે હોનાસા કન્ઝ્યુમર અને એલજી ઇલેક્ટ્રોનિક્સ બંનેના પરિણામ આઉટ પરફોર્મન્સ છે, તો આપણે આ સ્ટોક પણ ગ્રીન લઈને ચાલીશું. વેલ્સપન લિવિંગ અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, આ પણ બંને કંપનીના પરિણામ બહુ બેટર જોવા મળે છે Q1 FY27, તો આ પણ બંને સ્ટોક છે અને આપણે ગ્રીન લઈને ચાલીશું. હવે વાત કરીએ બ્રોકરેજ હાઉસ પ્રમાણે, તો તમે જો આઈઝીએલ કે મેક્વેરી આઉટ પરફોર્મના રેટિંગ સાથે 220નો ટાર્ગેટ પોઝિટિવ લઈને ચાલીશું. પેટ્રોનેટ એલએનજી ઉપર તમે જો નોમુરાના બાય રેટિંગ 345નો ટાર્ગેટ, આ પણ સ્ટોક પોઝિટિવ લઈને ચાલીશું. ડિલિવરી ઉપર તમે જો મેક્વેરી આઉટ પરફોર્મ આપ્યો છે, પાર્સલ જે રીતે સતત વધી રહ્યા છે, વોલ્યુમ ગ્રોથના કારણે કંપનીના બિઝનેસ ગ્રોથમાં એક કહેવાય ને કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ સ્ટોક આપણે ટેકનિકલી વાત કરીએ નેલ્કો કે જે કહેવાય હાયર બોટમ સાથે મહત્વના રેઝિસ્ટન્સનું ગઈકાલે બ્રેકઆઉટ બતાવ્યું છે, તો અહીંયા પણ તેજી પોસિબલ છે, તો 10 સ્ટોક છે મારા કે જે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું.